નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. યુવકની હત્યા બાદ યુવતીએ ગળા ફાંસો ખાધો. મંગેતર સાથે પ્રેમ સંબંધની જાણ થતાં છરીના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. 5 દિવસમાં યુવતીએ પણ આપઘાત કર્યો. બોટાદ શહેરના ઢાંકણિયા રોડ પર 5 દિવસ પહેલાં પ્રેમ સંબંધમાં 2 શખ્સોએ યુવાનને જાહેરમાં છરીના ઘા ઝીકી હત્યા કરતા યુવતીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. બોટાદ શહેરના ઢાંકણિયા રોડ પર આવેલ તુલસીનગરમાં રહેતા બીજલ ઉર્ફે હિતેશ મહેરિયા નામના યુવાનને ઢાંકણિયા રોડ પર રહેતા આરતી કાવેઠિયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીનું વ્યવસાય મોટા ભડલા ગામના રોહિત ભરત ભોજૈયા સાથે થયું હતું. રોહિત ભરત ભોજૈયાને પોતાની થનાર મંગેતરના પ્રેમ સંબંધની જાણ થઈ હતી, જેથી ગત તારીખ 22 નવેમ્બરે રોહિત ભોજૈયાએ અને શ્યામ ગોરધન ભોજૈયાએ યુવાન બીજલ ઉર્ફે હિતેશ ઢાંકણિયા રોડ પર આવતા બંને શખ્સોએ બીજલ ઉર્ફે હિતેશને ઉપરાછપરી છરીના 7 ઘા ઝીકી હુમલો કરાતા યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત થયું હતું. છરીના ઘા ઝીકી કરપીણ હત્યાની આ ઘટનાને લઈને બોટાદ પોલીસે બંને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બોટાદ પોલીસ અલગ અલગ ટીમો બનાવી હત્યાને પકડવા શોધખોળ શરૂ કરી ગણતરીની કલાકમાં બંને આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. બીજલ ઉર્ફે હિતેશ મહેરાની હત્યા થયાના 5 દિવસ બાદ શહેરના ઢાંકણિયા રોડ પર રહેતી આરતી કાવેઠિયાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે, જ્યારે બોટાદ પોલીસે એડીની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.